જય માતાજી, જય દેવી સમાજ. તો આજ વરસાદ બહુ હતો અને બહાર કાંઈ નીકળ્યા નથી એટલે વરસાદના જેમ થયું ભજીયા બનાવી હતી. તો વરસાદના ભજીયા ખાવાની બહુ મજા આવે નહીં. મેં કીધું આજ બધું બનાવી નાખી થોડાક ભજીયા. પછી લઈ આવ્યા છે ને લોટ ને બધું મિક્સન કરીને અને ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું. જો તમે ને આપણે કાંઈ દારો બારો છે નહીં એટલે સમસ્યા બનાવી. સમસ્યા કાઢ લેવું આડી પર ચડી જાય એટલે ચોમાસામાં ભજીયા ખાવાની મજા જ ઓર છે. બહુ મજા આવે ચોમાસામાં. આમ વરસાદ ચાલુ થયો નથી ને ભજીયા સાંભળ્યા નથી એટલે આપણે ભજીયા તો હાથમાં વાલા કે વરસાદ આવે એટલે તરત ભજીયા સાંભળી જાય. હા, ચોમાસામાં ભજીયા જ ખાવાના હોય નહીં. જો આ બાજુ અમારે ખુશીબેન ને વિજય ને બે ગયા છે ભજીયા ખાવા. આ ભજીયા ખાવાના છે વરસાદના. ખુશી બેને કે છે હું કાઢી હા ઈ કે હું પૈસા કાઢી છે એમ કે હા ના ના ચડવા દે. ભજીયા ભાઈ જામો પાડવાનો છે હો. હા હા જામો જ પાડવાનો હોય ને એટલી મહેનત કરીને બનાવી છે ખાવાના જ હોય ને. અને વરસાદ ચાલુ છે. વરસાદ 4-5 દી એક ધારો ચાલુ. આ તારું તો 2 દી વાલા આઈટમ ને એવું હતું ને રાંધણ જોઈ કે 2 દી લગન ઢેબરા ખાધા આસપાસ આપણે ભજીયા બનાવી એમ કરતા વરસાદ રહી જાય પછી ક્યાંક બહાર જાવું રખડવા. ના વરસાદ ને જાવું ક્યાં. હાલો તો મિત્રો, તો ભજીયા ને આપણે તમને ખબર છે કે સોમાં હોય એટલે ભજીયા ને તો મજા જ આવે ખાવાની. ને એ ટાઢોળા જેવી રહેતું હોય ને એમાં ભજીયા હોય તો ભજીયા ખાવાની તો મજા જ આવે. એ હારે સાસ હોય ને દહીં હોય હારે ઓલી ચટણી બનાવેલી હોય કા હા ચટણી ને બટણી હોય એટલે મજા જ આવે ભજીયા હજી તો ખાવાની. બનાવવાની બાકી છે આપણે. હા હજી ચટણી બનાવશું ને ભજીયા બનાવશું ને પછી ખાવા બેસીશું. હા પછી ગરમે ગરમ ભજીયા ખાવાના. ગરમે ગરમ ભજીયા ખાવાની જ મજા આવે હો. આપણે કાંઈ કરતા નથી ને, આપણે ખાલી ભજીયા ખાવા જ બેઠા છીએ. આપણે બીજું કાંઈ કરવાના છીએ. કાંઈ મહેનત નથી કરતા. મારી દીકરી 2 મહેનત કરી. હા અહીંયા ભજીયા ખાવા જ બેહવાના છીએ. આપણે બીજું કાંઈ છે નહીં. આપણે તૈયારમાંથી ભજીયા ખાવાના છીએ. ખાવા હાટું જ બનાવ્યા તમ તારે. હા હા ખાવા હાટું જ બનાવી છે આપણે. તમે ખાધા રાખો, અમે તમને બનાવી દીધા જ રાખીએ. આપણે તાણ પડે એમ નથી તમ તારે. હા ભજીયા ખાવાના. નહીં ભજીયા કેવા બને છે પણ તમને કહેજો હો. અને અમને એમ કે તમે સારા નથી બનાવ્યા. તો જો મિત્રો ભજીયા બને છે. આપણે તમે બને કાંઈ છે નહીં એટલે બધા આમ રાખ્યું છે બધું. જારો નથી, 2 અલગ અલગ છે. ઠંડી રહેતું હોય એટલે ભજીયા ખાવાની મજા જ આવે. ભજીયા ખાઈ રાખવાની મજા જ આવે રાખે. કામે ધંધે કઈ જતો ન હોય ભજીયા એમને ખાવ. ચોમાસામાં ક્યાં જવું કામ. ચોમાસાનો વરસાદ જો હાથમ પહેલાનો વરસાદ ચાલુ છે અને હજી બંધ થયો નથી ને આપણે વરસાદ ચાલુ છે. હજી બારે વરસાદ જો બહાર ને હજી ચાલુ જ છે વરસાદ. હજી પાણી રહેશે. આપણે બેઠા છીએ ઝૂંપડામાં. હા ને આપણે કૃષ્ણભાઈ તો દુકાને છે, ઈ આવશે હમણાં ભજીયા ખાવા. હા હું નાખે આટલા બની જાય પછી એને ખાય ને. અમારા ખુશીબેન ને ઈ જો ભજીયાની વાટ જ બેઠા છે કે ક્યારે નીકળે ભજીયા ને ગરમે ગરમ ભજીયા ખાવાની મજા આવે. હે સ્વાદ જ અલગ છે. ગરમે ગરમ ભજીયા ખાવ ને મજા જ હોય છે. હા હા 2 ડીશ શું થાય ગરમે ગરમ પછી ખાવાની મજા જ આવે રાખે ને. કુલી લઈએ ને થાળી પાણી કરી લઈએ. આ ભજીયામાં શું બધું નાખ્યું? ડુંગળી કોથમરી ધાણા ને એવું બધું નાખ્યું છે. હા આ બાજુ પટ્ટિયા ને એવું બધું છે. પટિયા બાકી છે. આ થોડા કાટલા કરી નાખી ને તો છોકરા ઉતાવળ કરે જ ને કે દઈ દે ખાઈ જાય. હા ગરમા ગરમ જો ખાવાનું ચાલુ કરી દે. પાણી જો ગરમે ગરમ નાખ્યું મોઢામાં. બેગન પાણી પાણી ઓનું ગાંધી તો મોઢા લા પણ એટલે બધી હા એટલે બધી ઉતાવળ છે તો કોક ખાઈ ગયું એમ થોડા કોઈ ખાઈ દે. હા એ પેલો ગાળ ઉતરી ગયો. હા જો અહીંયા આપણી પાસે મેક્યો પેલો ગાણ ભજીયાનો. બીજો ગાણ ચાલુ છે. અને આપણે જોઈએ ભજીયું કેવું બન્યું છે અને કેમ છે. આપણે ભજીયું ખાવીએ છીએ
જો આપણે ગરમા ગરમ ભજી લીધું છે. હવે કેવું લાગે છે ને કે મલપા કેમ છે? હાલ થઈ રહ્યું છે ને માપે જોવો ખરા મીઠા બીના વાહ ભજીયા એટલે ભજીયા બન્યા છો મસ્તીના. અત્યારે ઠંડી રીતના મજા આવે ભજીયા ટાઢડા. પછી ભલન ખુડામાં ગરી નોકરાઈ જાય. ખાવા હાટું જ બનાવવાના છે આ. દાદા ભૈજા ખાવું તો દાડા થઈ જાય. પટિયા નાખી પેલો ગાન પૂરો થયો અને બીજો ગાન લીધો. અમે દાદા નાખીને પટિયા માં દાદા ભૈજા કાઢ્યું તો દાડા થઈ જાય. કાંઈ ન થાય. પટિયા નાખવાનું કહું. ઓલું મને ખાણ જેવું લઈએ છે ને થાળી જેવું લઈએ જાય એટલે મને આવડું આ રસનું છે આમાં અડી જાય ઓગળે હા ને ઓલા પટિયા નહીં. હા એ નાખું છું પછી થોડું થોડું બનાવતું રહ્યો ને એક એક ન બનાવીને તે હવે પટિયાનો ઘાણ ઉતારો. હા તે ઈ જ લેવું આ એટલે કરી જાજો તમારે એની ઉતાવળ લાગે હા પટિયા ને ઓલા બટેટાના ને ઈ પટ્ટીના. હા પટ્ટી. આ એક આ એટલા ગાંઠ સડી જાય ને પછી તમે તારે ઈ દે આ છોટી ગઈ છે પણ ઘાણ માથે ઘાણ ભાઈ ભજીયાનો ઉતરે છે અત્યારે. અમારા વિજયભાઈ ને ખુશીબેન ને ઈ તો ભાઈ મોઢામાં પાણી આવે હા પાણી આવી ગયું છે ને આપણો વારો આવી ગયો ખાવાનો ને આપણે ભજીયું સાખ્યું થોડુંક. મોઢું વાળતું ને હા મોઢું વળતું નથી મિત્રો. ને અત્યારે આ સોમાયની રીતના ભજીયા ખાવાની મજા આવે એની વાત જ બીજી પૂછોમાં તમે. અને ધબધબાટીને બહાટી જ બોલાવીને ભજીયા આજ બધા પૂરા જ કરી નાખવા છે ખાય ખાઈને કા. વાતાવરણ જ એવું હોય હા ભજીયા ખાય ખાઈને જ આમ છે ને ધબધબાટીને બહાટી જ બોલાવાની છે ભજીયા. કાળું મહીસ. હા ખાવાનું જ કામ કરવાનું બીજું કાંઈ નહીં આપણે ખાવા તો જોઈએ જ ને લે હા હારી હારી વસ્તુ ખાવાનું મન ન થાય અને આ ટાઢોડાની રજ પાછું આ રજમાં વસ્તુ બધી જે આવતી હોય ખાવાની જ હોય હા ખાવાનું જ હોય ને ભજીયાની તો બધું ખાવાનું જ હોય. પપ્પા હું તો છે ને મરસા કાઢી નાખું. ના આખું ભજીયું ખાવાનું હોય. મરચા તળા કાઢવાના હોય. મરસું ખાઈ ગયું તીખા લાગે તો હા તીખા તો એ અંદર આપણે ક્યાં નાખ્યું છે ખાલી મરચા ઓલા મોળા મરચા નાખ્યા તીખા નહીં નાખ્યા. હું તો ખાઈ નાખું બધું. ખાવા માંડવાનું હોય ઉના જ ખાવાના હોય એમાં કાઢો ને એ બધું ખાવ ને એમાં હું ને લોટ ખાવાનું હોય કાંઈ ગરમે ગરમ જ ખાવાના હોય હા ભજીયા. આમાં બધી આ લઈને બળી જાય ને. મળ્યા નથી કરવા દેવા પડે છે તો ઈ બાર બાર તો એમ સડી જ જાય પછી બાર બળી જ જાય. હરખા આમ સડવા દે ને તો ભજીયા અંદરથી સડી જાય પેલા અંદર બટેટા ને એવું નાખ્યું હજી ખાશું નહીં લાવો આ બાજુ ગરમે ગરમ અમને તો જો ભજીયા ને એને એકલા ને ખાવશો. ઈ બે બેન ભાઈ ચાલુ કહી દીધું હા ઈ કે તમે વાતો કરો તો આઈને જમી લઈ થોડુંક હવે મીઠું નાખો ને. મીઠું નાખી મીઠું નાખી દઈએ એમાં શું વાંધો એટલે હાલો મિત્રો તો જો આપણે ભજીયા ને આ જો પટ્ટીયું બટીયું કેવી બનાવેલી છે બધી જો. પછી આ મરસાની પટ્ટીયું છે જો મરસાની પટ્ટીને બટીને છે જામો પડે એવા છે ભાઈ ભજીયા આજ તો. અને એકવાર વરસાદ છે ચાલુ. એમ તો મોઢામાં પાણી આવે છે. હા મોઢામાં પાણી આવે ને ભજીયા ખાવાનું બધું જામો પડે એમ છે. હાલો ભજીયા ખાધા કેવાક લાગ્યા તમને હે ભજીયા મસ્તીના જ છે ને આપણે જો કૃષ્ણને બરક્યા હતા કૃષ્ણને કેવા લાગ્યા કોને કરે કૃષ્ણભાઈ આવી ગયા દુકાને છે ભજીયા ખાવા ગરમે ગરમ. કેમ છે ભજીયા? મસ્ત હો. હા મસ્ત. આ બધું વિજયભાઈ નામ જો ધબાટી બોલાવે છે ને ભજીયાની. એક નંબર. હા ઈજત ક્યાં છે કાઈ નો ઘટે ભજીયામાં કે બહાટી બોલાવે છે અમારે ખુશીબેન ને ત્યારે દીસ આવ ઠેઠ મોઢે હા બહાટી બોલે છે ભાઈ ભજીયાની હવે. દીસ મોઢે અટકે કે હજી કે લાવો લાવો જ કરે હા કોથળી લાગ. વાળો લાગે છે પતરીના નાખો ભાઈ બટેટાના પતરીના ભજીયા અમારે કૃષ્ણભાઈ કે છે.
35. હવે આ કાન તો પૂરો થઈ જાવ ને ચડી જાય પછી કાઢું પછી ના ખાય ને તો આજનો વિડીયો મિત્રો આપણે પૂરો કરવી છીએ મળીશું આગલા વિડીયોમાં તબ તક કે લે બાય બાય. ગુડ નાઇટ.